સ્વાગત છે। વિરમગામના ઐતિહાસિક મુનસર તળાવ ખાતે ભવ્ય સફાઈ અને જનજાગૃતિ અભિયાન યોજાયું। ઐતિહાસિક વારસાની જાળવણી અને પર્યાવરણ સુરક્ષાના ઉમદા ઉદ્દેશ્ય સાથે તાજેતરમાં વિરમગામના પ્રસિદ્ધ મુનસર તળાવ ખાતે એક વિશેષ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું। કાચપ ફાઉન્ડેશન, ક્લીનઅપ ઇન્ડિયા અમદાવાદ અને અમદાવાદ રાઇડર કોમ્યુનિટીના સંયુક્ત ઉપક્રમે આ સેવાકીય કાર્ય સંપન્ન થયું હતું। આ અભિયાન અંતર્ગત તળાવના કિનારેથી પ્લાસ્ટિક કચરો અને અન્ય ગંદકી દૂર કરી તેને સ્વચ્છ કરવામાં આવ્યું હતું। માત્ર સફાઈ જ નહીં પરંતુ સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તે માટે ત્રણેય સંસ્થાઓના સ્વયંસેવકો તથા વિરમગામની આનંદ મંદિર સ્કૂલ, કેબીસા સ્કૂલ, ડીસીએમ કોલેજ સંસ્થા દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા હતા। બાઇકર કોમ્યુનિટીના સભ્યોએ રેલી સ્વરૂપે જોડાઈ અને સ્વચ્છ વિરાસતની સંદેશ ફેલાવ્યો હતો। સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આપણા ઐતિહાસિક સ્થળો આપણી ઓળખ છે અને તેને પ્લાસ્ટિક મુક્ત રાખવા એ દરેક નાગરિકની ફરજ છે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવા સ્વયંસેવકો ઉત્સાહભેર જોડાયા હતા અને ભવિષ્યમાં પણ આવા અભિયાનો ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો। નમસ્કાર મિત્રો, હું છું ભાવેશ પરીખ, સાબર આવાજ ચીફ રિપોર્ટર। હું જે જગ્યાએ ઊભો છું તે જગ્યાનું નામ છે વિરમગામનું મુનસર તળાવ। વિરમગામનું મુનસર તળાવ ઐતિહાસિક વારસો ધરાવે છે। કહેવાય છે કે આ તળાવની ફરતી આપ જોઈ શકો છો, એની જે દેખાય છે એ 1001 ફરતી બાજુ હતી અને આ તળાવ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના માતા મિનળદેવી જ્યારે જૂનાગઢની યાત્રાએ જઈ રહ્યા હતા ત્યારે એક દિવસમાં કહેવત છે કે બાબરા ભૂતે ધોળકાનું તળાવ મલાવ અને વિરમગામનું મુનસર તળાવ બંધાયેલું છે। આજે એક ઐતિહાસિક વારસો જાળવીને ઊભું છે। આ આપ જોઈ શકો છો, બહુ સુંદર મજાની કોતરણીવાળું છે। આ દ્રશ્યો આપ નિહાળી ગયા છો, આપ જોઈ શકો છો। આ બેઉક તળાવ આ કોતરણી જતાં તમને એમ લાગે કે આની જાહોજલાલી કેટલી હશે। કદાચ આ સ્થળ વિકસિત કરવા માટે પુરાતત્વ ખાતાને અથવા તો સરકારને અથવા તો જે તે અત્યાર સુધીના તમામ સ્થાનિક ધારાસભ્યો જે તે સરકારના આવેલા હોય એમને આ તળાવ પ્રત્યે ઓરમાયું વર્તન દાખવેલું છે ને કે મુનસર તળાવની પરિસ્થિતિ આવી ના હોય। એક ઐતિહાસિક અત્યારે આવા ડેરી કે આવા મંદિરો ના બાંધી શકાય, એને જાળવણી કરવું પુરાતત્વ ખાતાનું કામ છે। હું તમને આખું મુનસર તળાવ ધીમે ધીમે બતાવી રહ્યો છું, આપ જોઈ રહ્યા છો। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।